જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે વાત કરશું આપણે કે બજારની અંદર અત્યારે જે લીંબોળીનો ખોળ, એરંડીનો ખોળ, ભેગો તમાકુનો ખોળ, મરઘાનું સરક, સુડમસના ટાઇકોડર્માના જે બેક્ટેરિયા આવતા હોય એ પણ, એટલે આવા છે ને અલગ અલગ પ્રકારના અનેક કંપનીઓ ખોળ બનાવે છે. ખરેખર અત્યારે જે આપણે ગુજરાતની માર્કેટની ખોળની વાત કરીએ ને મિત્રો, તો હું છેલ્લા ઘણો ટાઈમથી જોઉં છું કે અત્યારે ખોળ છે ને ઘીરે બનાવવા વર્ગા 80% ઘીરે ખોળ બને છે અને પેકિંગ કરી અને જાહેરાતો કરી અને આપણે ખેડૂતોને ઠોકમ ઠોક થયા છે અને આપણે બધાય ઠોકમ ઠોક લેવામાં થયા છે. કારણ કે જેવું મજા આવે એવું લઈ લેવું છે અને આપણે રિઝલ્ટ કાંઈ જોવું નથી, કઈ વસ્તુ સારી છે, કેવી કંપની છે, શું છે. કારણ કે આના કોઈ જે અત્યારે ખોળ બનાવવામાં છે સારી કંપનીઓ છે આપણે નો ડાઉટ, પણ જે જનરલી 80-90% તો ટૂંકમાં જે આપણે ભૂક્કો ભરીને જ દઈએ છીએ, એક જાતનો કચરો છે ને એનું કટિંગ કરીને આપણે દઈ દઈએ છે. હવે મને જ્યાં સુધીનો ખ્યાલ છે ને ત્યાં સુધી 500 રૂપિયાથી માંડી અને 1200 રૂપિયા સુધીની થેલી ટૂંકમાં વેચાય છે. હવે તમે વિચાર કરો 500 રૂપિયાની અંદર જે વેચાતું હોય એમાં એને કંઈક જે કમાતા હોય નફો આ તે તો 200-300 રૂપિયામાં તૈયાર થતું હોય તેમાં હોય હું એટલું તમે વિચાર કરી લ્યો. હું તો એમ કહું કે આ વસ્તુ તમે તમારા રીતે તમે જે વસ્તુ જુઓ કે આટલી વસ્તુ બધી ભેગી કરે તો છતાં એ લોકોને પોહાતું કેમ હોય. સારી કંપની છે ને એનું મટીરિયલ જે સારું આવતું હોય ને મિત્રો, એને મોંઘું વેચવું જ પડે, કારણ કે એનું કામ એવું હોય. જો હવે ગયા વર્ષે જ મેં એક મલ્ટીપ્લેક્સ સ્ટાન્ડર્ડ કંપની છે, 50 વર્ષ જૂની કંપની છે. હું કોઈ જો ક્યારેય પણ એટવડાઈ નથી કરતો કે જાહેરાત નથી કરતો, પણ ખેડૂતોના હિત માટેની એક વસ્તુ તમને કહું છું. તમે એક વખત કોઈ પણ વસ્તુ વાપરો ને, ખાલી વીઘા 2 વીઘામાં વાપરજો એટલે તમને ખબર પડે. નીમ પ્યોર પી ઓરિજિનલ જે ટૂંકમાં લીંબોળીનો ખોળ જે બનાવવાની એની પદ્ધતિ છે ને આખી મિત્રો, એ વસ્તુ આખી અલગ છે. મલ્ટીપ્લેક્સ કંપનીનું નીમ પ્યોર પી આવે છે, એ વસ્તુ વાપરો. એનું અન્નપૂર્ણા કરીને આવે જે લીંબોળીનો એરંડીનો ખોળ. પહેલી નંબરમાં તો વધારે પૂરતું પાવડર ફોર્મમાં જ બનતું હોય છે. દાણાના રૂપમાં બનાવે તો એની અંદર ઘણા બધા જેના બનતું ન હોય છે અને એના ટેકનિકલ છે એમાં ફેરફાર થતા હોય છે કે જેની અંદર ઓર્ગેનિક કાર્બન છે. એ કાર્બન છે ને મિત્રો પાવડર ફોર્મમાં જ વધારે પૂરતું હોય છે. અને કાર્બનનો વિડીયો પણ હું તમને 1-2 દિવસમાં ફ્રી થાય એટલે મૂકીશ કે જે કાર્બનની અંદર પણ આપણને છેતરવામાં આવે છે. કાર્બન હકીકત શું છે, કઈ રીતે બને છે, એની પદ્ધતિ આખી શું છે એ પણ હું ખેડૂતોને સમજાવે. એટલે તમે જે લીંબોળીનો ખોળ વાપરો, એરંડીનો ખોળ જે વસ્તુ છે ને, જો એક તો આમાં કોઈ ગવર્મેન્ટમાં કોઈ એના લાયસન્સ નથી આવતા, કોઈ એનું ટૂંકમાં લેવું નથી પડતું કાંઈ લાયસન્સ, કે કોઈના રિપોર્ટ હોતા નથી એટલે આપણે એને કાંઈ ખબર પડતી નથી. જે વસ્તુ વાપરો સ્ટાન્ડર્ડ કંપનીમાં સારી વસ્તુ વાપરો. ભલે તમે દાખલા તરીકે કહેવાનો મતલબ એવું છે કે હાવ પછી લોલમ લોલ આપણે કોઈ 500-700 રૂપિયાની થેલી જે નબળી કંપનીનું અને આપણે જે કચરો આપણે જે હાથી હોય કપાની એનો ભૂકો કરીને આપણે દઈ દઈએ તો આપણને કોઈ ખબર હોતી નથી. આપણે નાખી દેતા હોઈએ છીએ અને આપણા પૈસા હાવ પાણીમાં જતા હોય છે. એટલે ખાસ ખેડૂતોને મારે ચેતવણી રૂપ છે, ખાસ ધ્યાન રાખવા જેવું. જે સારી કંપની છે અને સારું કંપની અટાણે તો જે મલ્ટીનેશનલ સોરી મિત્રો, સારી જે કંપનીઓ છે ને એના ડુપ્લિકેટના નામથી આવે. દાખલા તરીકે જે આ મેં તો ઘણું સાંભળ્યું છે કે ધાનુકા કંપની હોય તો ધાનું કેન ને ધાનું સીન ને ધાનું ફેન ને ફલાણું ઢીકડું આવું. એટલે ખેડૂતોને શું થાય કે આ તો બધું ધાનુકાનવાળાનું હોય છે. દાખલા તરીકે જૂનું જે વખાણાતું હોય એની પછી કોપી મારતા હોય છે. એટલે અત્યારે બજારની અંદર રૂપિયા કમાવા માટે ખેડૂતોને છેતરવાનો ખૂબ જ મોટો ધંધો હાલે છે અને હજી પણ હાલ છે. જ્યાં સુધી આપણામાં સક્ષમ નહીં થાય, આપણામાં જ્યાં સુધી બુદ્ધિ નહીં આવે ને ત્યાં સુધી આપણે બધાય છેતરવાના છે. ખાસ ધ્યાન રાખજો. ને એમાં અત્યારે એવડા બધા દવાઈઓના મિત્રો ખાતરના ભાવ વધ્યા છે કે એની તમે વાત પૂછોમાં. પણ ખેડૂતોને આપણે આગળ મગફળી વિશે અગાઉ બધા વિડીયો મૂકી અને સારી સલાહ અને વ્યવસ્થિત ઓછે ખર્ચે સારા ઉત્પાદન થાય અને જે વસ્તુ કહેવું નહીં ખેડૂતોને ઉપયોગ કરવાનો. ત્યાં સુધી આપણે કહીએ છીએ કે 10 વીઘા જમીન હોય તો 5 વીઘાની અંદર તમારે ઉપયોગ કરો. 5 વીઘામાં તમને જે મજા આવી તમારે વાપરવાનું. છેલ્લે ખર્ચો અને ઉત્પાદનની દ્રષ્ટિએ તમારે જોવાનું, તો જ તમને ખબર પડશે કે આપણે જે ખેડૂતો માટે કરીએ છીએ શું કરીએ. બાકી તો ઘણા બધા મેં જોયું છે વિડીયો ઉતારે છે, ખેડૂતને એમ થાય કે આ તો ખેડૂત પ્રત્યે જ છે, પણ અલગ આજે એરંડીનો ખોળ ને લીંબોળીનો ખોળ આ કંપનીનો વિડીયો મેં બનાવ્યો હોય, કાલ પાછું બીજી કંપનીનો બનાવું.
ત્રીજે દી પાછી ત્રીજી કંપનીનો બનાવો, એટલે એ એક જાહેરાતની એડવર્ટાઈઝ. પણ સારી વસ્તુ છે ને એ ખેડૂતોને કહો ભાઈ, સારી કંપનીની સારી વસ્તુ રિઝલ્ટ તમે લેવા જાવ તો અહીંયા એને કહો ભાઈ કે ભાઈ આની અંદર જવાબદારી હું કે આ ઓરિજિનલ જ છે એમ. આવી બધી વસ્તુને થોડોક આપણે પૂછપરછ કરવી જોઈએ, તો જ આપણે આગળ વધશું મિત્રો. એટલે ખાસ આ વસ્તુ જે વાપરતા પહેલાં ખાસ ધ્યાન રાખજો. વધારે પણ છતાંય માહિતી જોતી હોય તો મારા નંબર આમાં એડ કરું છો, વધારે માહિતી લઈ શકો છો. અને આપણે ધીરે ધીરે મગફળી વિશેનું એક ગ્રુપ બનાવવું છે, જે ગ્રુપ આપણું છે જેની અંદર હું જે ઘણા બધા ખેડૂતોને એડ કરે. કોઈ પણ ખેડૂતોને એડ થવું હોય તો મને ફોન કરજો. આપણે મગફળીની સચોટ માહિતી અત્યારથી લઈ અને સેટ ઉત્પાદન થાય ત્યાં સુધીની તમામ પ્રકારની, અને જે આપણા પાકનું જે રોગ છે, કોઈ પણ ખેડૂતોને જે રોગનું સોલ્યુશન કેમ લઈ આવું ને મિત્રો, એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. કેમ કે તમારા પાકની અંદર રોગ નહીં આવે અથવા તો એવો છે ને આપણે રોકી લેવું તો જ આપણે 100% સારામાં સારું મિત્રો ઉત્પાદન મળશે. એટલે ખાસ કરી અવનવા વિડીયો આપણા કાયમીથી કાયમી મિત્રો જોતા રહ્યો. નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.